એમની ઓરિજિનલ વેબ સિરીઝ ષડયંત્ર, એ વેબ સિરીઝ રિલીઝ થઈ એના થોડાક જ સમયમાં બહુ જ બધા લોકોએ જોઈ લીધી અને નેક્સ્ટ ક્યારે આવશે એવા સવાલોની પણ શરૂઆત થઈ ગઈ. ગુજરાતી એટલે દિલથી ગુજરાતી. બિઝનેસની દુનિયામાં પણ આપણો વટ સર્વથી ગુજરાતી હોઈએ તો એન્ટરટેનમેન્ટમાં કેમ નહીં? લંડન, પેરિસ, ન્યુયોર્ક, ટોરન્ટો, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આપણી સવારનો બોસ થેપલાને ખાખરાની પડે. બિઝનેસની દુનિયામાં પણ આપણો વટ છે. વોલ સ્ટ્રીટ, દલાલ સ્ટ્રીટ એ બધા નામ તો લોકો માટે. ગુજરાતીઓ માટે તો હંમેશા બજાર જ રહેવાનું. EDM, પોપ, રોક, જેઝ કંઈ કેટલું યાર, પણ જ્યારે નવરાત્રીના ગીત વાગે ત્યારે ગુજરાતીના પગ દિલથી નાચે. ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં નાનું ગુજરાત બની જાય. ન્યૂ જર્સી હોય કે પછી ઘાટકોપર, દરેક ગલીએ નાકે આપણી ભાષા બની જાય. તો જ્યારે આપણે બધી બાબતોમાં દિલ અને ગર્વથી ગુજરાતી હોઈએ તો એન્ટરટેનમેન્ટમાં કેમ નહીં? હવે અહીંયા ત્યાં નહીં જવું પડે. ગુજરાતી મનોરંજનનો સૌથી મોટો ખજાનો શિવાનુમી એપ. દર અઠવાડિયે તમને કંઈક અદ્ભુત જોવા મળશે. બ્લોકબસ્ટર મૂવીઝ, ઓરિજિનલ વેબ સિરીઝ, ફેવરિટ નાટકો, બધું જ ગુજરાતીમાં. મજા તો અહીંયા જ છે. જરા જોજે કેવી લાગી એન્ટ્રી? તમારા બધાના દિલની ધડકનો મરી ગયો છે. હાલો આઈ ગઈ. સાથે મળીને કરશું તો મજા બરાબર ને ભાઈ? પરફેક્ટ. બોલિવૂડમાં મોટો કલેક્શન અને ઘણા બધા રાઇટ્સ ઘણું કન્ટેન્ટ હતું. એ સમયે અમને થયો કે ગુજરાતીમાં કંઈક આપણે કરીએ અને ઘણું બધું સ્કેન કર્યા પછી અમને રિયલાઇઝ થયું કે જે આપણી ગુજરાતીની ઓળખાણ છે, કલ્ચર છે, જે પ્રાઇડ છે, એ રંગમંચ છે, આપણું થિયેટર છે, જ્યાંથી ઘણા બધા કલાકારો નીકળ્યા છે, ઘણું કન્ટેન્ટ, ઘણા સબ્જેક્ટ, ઘણું બધું. એટલે આપણી ભાષાની શું કે એક ધરોહર કહીએ કે બધી રીતે જોઈએ તો એક ચીજ છે. પણ ઇશ્યુ શું છે કે લાઈવ પરફોર્મન્સ જે થવાનું છે, થઈ રહ્યું છે, એ તો એટલું જ સીમિત છે. એટલા જ લોકો જોઈ રહ્યા છે અને એટલા સમય માટે જોઈ રહ્યા છે. એના પછી એની લાઈફ શું, એ પ્રશ્ન અમને ત્યારે હતો અને અમે વિચાર કર્યો કે ટેકનોલોજીથી એને કઈ રીતે આપણે ટેલિવાઇઝ કરી શકીએ છીએ અને કેમ એની લાઈફ વધારી પણ શકીએ છીએ અને વધારે લોકો સુધી એને પહોંચાડી શકીએ છીએ. એક ભાવનાથી અમે એને શરૂઆત કરી ત્યારે. અને ઘણા બધા જ જેટલા અહીંયા મહાનુભાવ બેસેલા છે, આર્ટિસ્ટ જેટલા છે, બધાએ ખૂબ સહકાર આપ્યો અને એ સફરમાં જોડાયા બધા જ જણ. અને પછી ડિજિટલનો જમાનો આવ્યો એટલે વધારે લોકો સુધી ઇઝીલી વર્ચ્યુઅલી પહોંચી શકે એવી એક એવો માધ્યમ બન્યો. એક કે બે ખાસ ચીજ હું કહીશ બિફોર આઈ ફિનિશ કે લાઈવ એક્સપિરિયન્સને ટેલિવાઇઝ કરવું એ બહુ ઇઝી નથી. અમારા કેતનભાઈ મારું ઘણા બધા એની માટે એફર્ટ નાખ્યા અને સ્ટુડિયો સેટઅપમાં મલ્ટી કેમેરા, ક્લિપ માઇક, ઓનલાઈન એડિટિંગ, ઘણા બધા ચેન્જીસ અમે પ્રોસેસમાં કર્યા. નહીં તો ફક્ત સ્ટેજ ઉપર એને કરો તમે તો એ ફ્લેટ 2 ડાયમેન્શનલ લાગે. એને જેટલું નિયર લાઈવ થઈ શકે એટલી અમે પ્રયાસ કરી છે અને બહુ ખૂબ મહેનત અમારી ટીમે કરી છે અને 250થી વધારે નાટકનો ખજાનો જેને કહી શકીએ, જે બેસ્ટ ઓફ ગુજરાતી રંગમંચ છે. અને અમને ઓલરેડી જે પ્રતિસાદ મળી રહ્યો છે, જે પ્રેમ મળી રહ્યો છે, એ ખૂબ છે. અને અમારી ઈચ્છા છે કે આ દરેક ખૂણે પહોંચે, લોકો એને માણે અને
ધરોહર છે, જે અસ્મિતા છે આપણી ગુજરાતીની, એ લોકો એમાં એક પ્રાઇડ લે. પીપલ શુડ લવ ધ, કારણ કે આઈ હેવ સીન, આપણે બધાએ આ લોકોને પરફોર્મ કરતા સ્ટેજ પર જોયા છે, અને હાઉ દે આર પુટિંગ ધેર હાર્ટ આઉટ, ધેર એવરીથિંગ દે આર પુટિંગ ઇન ટુ એવરી પરફોર્મન્સ. તો એ જ ચીજ જે છે આપણે એને કઈ રીતે આપણે ડિજિટલ માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી, એનાથી ઇમ્પેક્ટ એક બીજું એક છે કે ઇન્ડસ્ટ્રીને ગ્રોથ અલગ અલગ રીતે મળી શકે છે. તો નવો ટેલેન્ટ, મોર વાઇડર માર્કેટ, ઘણી બધી એમાં ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. એટલે એ અમારો નાનો એક પ્રયાસ છે એની માટે. તો વી હોપ કે વધારે ને વધારે લોકો સુધી આ પહોંચે. તમે ઓડિટોરિયમને મિસ કરી રહ્યા છો? ફિકર ના, હવે ભારતનું નંબર 1 ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારું મીટ આપના માટે લઈને આવ્યું છે પોકેટમાં નાટક. આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. તમે હોશે અહીંયા એ જોવા જ બેઠા છો. ગુજરાતી રંગભૂમિના સમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા, અમે તો સ્કૂલમાં જ શીખવાડ્યું, બેન કહેતા જાઓ, મળતો લાભ લેતા જાઓ. નાટકોના કોમેડી કિંગ સંજય ગોરડિયા, બદામ ખાવ બુદ્ધિ વધશે. આ તો સીન છે. જોયો બદામનું નામ કરતા કેવી બુદ્ધિ વધી ગઈ. ડેશિંગ વ્યાસ, કાલાઓ કેટલું લાઉડ રિએક્ટ કરો છો. ઘર ઘરમાં ઓળખાતો ચહેરો એવા કેતકી દવે, આમ તો કારેલાના રસ્તા કોવડા કરતા વાત કરો છો. આજે કેમ આમ મીઠા મોજની જેમ બોલવા લાગ્યા? ધમાકેદાર અભિનય કરનારા પ્રતિમાથી, ગાંડા થઈ ગયા છો લોકો મને જોવા માટે. મનોરંજન અનલિમિટેડ આપનારા તેજલ વ્યાસ તથા અન્ય ગુજરાતી કલાકારોના 250+ નાટકો હવે માણો શેમારું મીટ ગુજરાતી એપ પર. અરે વાહ રાજા. તો રાહ શેની જુઓ છો? શેમારું મીટ એપ ડાઉનલોડ કરી સબસ્ક્રાઇબ કરો અને મેળવો 250+ પોકેટમાં નાટક. મારી ફેવરિટ ચેનલ. કે 13 ઇંચના પોકેટમાં આખી દુનિયા વસવાની છે. જેટલી વાર પોકેટમાંથી હાથ બહાર કાઢશો એટલી વાર એક નવી દુનિયા. એક તો તમારો એક્સપિરિયન્સ શેમારુની સાથે કામ કરવાનો કેવો રહ્યો, અને આજે આખો આઈડિયા છે. કોઈક વાર માલતીબેનની વાત, મેં જેવા તેવા નહીં, MBBS માલતીબેનની વાત, કોઈક વાર મણીબેન.com, કોઈક વાર વહુની વાત. શેમારુની જે નાટકનું સેલિબ્રેશન કરી રહ્યું છે, 250 નાટકોની એમણે ગેલેરી બનાવી છે એનાથી. મને આઈડિયા બહુ ગમી ગયો ભાઈ. પોકેટમાં નાટક બહુ સરસ વસ્તુ છે આ વાત, કે દર વખતે તમે ફોન બહાર કાઢો ને એક નવી દુનિયામાં તમે પ્રવેશી શકો. તો વન્ડરફુલ આઈડિયા, અને ઇમ્પ્લિમેન્ટ તો થઈ જ ચૂકી છે. કારણ કે જેમ હિરેનભાઈ થોડી વાર પહેલાં કહ્યું, મને યાદ છે આજથી લગભગ 17 વર્ષ પહેલાં શેમારુની ઓફિસમાં અમે મળ્યા હતા, અને ત્યારે આવો એક વિચાર મગજમાં ફરતો હતો કે આ નાટક જે છે તમે થિયેટરમાં ભજવો છો એને આપણે કંઈક રીતે રેકોર્ડ કરીએ અને એ જળવાય. અને મને એનું ત્યારે કુતૂહલ અને સુખદ આશ્ચર્ય પણ હતું. કારણ એનું તમને જણાવું દોસ્તો, ગુજરાતી રંગભૂમિ તો બહુ જૂની છે, 150 ઉપરાંત વર્ષથી છે, પરંતુ મારી અગાઉના જે કલાકારો, દિગ્ગજ કલાકારો, કદાચ વધારે ચડિયાતા એવા કલાકારો, જેનો જો નામોલ્લેખ કરું તો પ્રવીણ જોશી, અરવિંદ જોશી, કાંતિ મડિયા, આ બધા જેવા અદ્ભુત નાટકો એ સમયે કર્યા. પરંતુ કમનસીબી હતી કે ત્યારે આવી કોઈ ટેકનોલોજી નહોતી, આવો વિચાર નહોતો કે શેમારું નહોતું, જેથી એ નાટકો ભજવાયા. જેટલા લોકોએ જોયા હાજર રહીને સભાગૃહમાં, એટલા લોકો સુધી જ એ પહોંચી શક્યા. અને ત્યાર પછી એ નાટકોને કદાચ કંઈક અંશે એ કલાકારો પણ ભૂલાઈ ગયા. મને એ તક મળી અને મેં એ ઝડપી લીધી. એક નવી દિશામાં પ્રયાણ હતું શેમારું માટે પણ, અમારે માટે પણ. અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે અને ગર્વ છે કે શેમારું થકી મારા નાટકો 10 થી 12 નાટકો જે અમે કર્યા વર્ષોના વર્ષોમાં અમે જેમ રેકોર્ડ કરતા ગયા, તો એ માત્ર હિન્દુસ્તાન નહીં પણ એના સીમાડા વટાવીને દેશ વિદેશમાં પણ એક એટલો મોટો બોળો વર્ગ ઊભો થયો. પ્રેક્ષકો, નવા પ્રેક્ષકો ઊભા થયા, જેનો બધો જ જશ શેમારુને જાય છે. થેન્ક યુ વેરી મચ.
કારણ કે આ એક પહેલ હતી. તો આમ કરતાં કરતાં એક આ લાઇબ્રેરી ઊભી થઈ અને 250 જેટલા નાટકો, એ નાનો નંબર નથી, નાની સંખ્યા નથી, 3 કલાકના નાટકો. અને એ બધા નાટકો એવા નથી મિત્રો, જસ્ટ વિચારજો, એક નાટક કરવું હોય તો એ નાટક ત્યારે ચાલી રહ્યું છે ને રેકોર્ડ થાય છે એવું નથી. કેટલા એવા નાટકો છે મારા પોતાના, અમારી દુનિયા તમારી દુનિયા, ગુરુ બ્રહ્મા, આ બધા નાટકો વર્ષો પહેલાં ભજવાઈ ગયા હતા, પરંતુ શેમારુ માટે અમે ફરી તૈયાર કર્યા. તો એક નાટકમાં જેટલી મહેનત કરવી પડે એટલી જ કે કદાચ એનાથી વધારે મહેનત, સ્ક્રિપ્ટથી માંડીને, અભિનયથી માંડીને, નવા કલાકારોની વરણી, એ સેટિંગ્સ, એ બધું ફરીથી ઊભું કર્યું અને એ નાટકો રેકોર્ડ કર્યા. એટલી ચીવટથી થયેલા આ નાટકો છે. અને એટલે જ તમે જ્યારે જોશો તો એમાં તમને કોઈ કચાશ કેવું નહીં દેખાય. બીજી એક વાત કે આ જ નાટકો એક કેમેરા રાખીને શૂટ થઈ શકે હોત, પણ ના, એ રીતે ન કરે. એમાં 3 કેમેરા, એ જમાનામાં આજથી 12, 13, 14 વર્ષ પહેલાં પણ જ્યારે રેકોર્ડિંગ થયું દોસ્તો, તો ટેકનિકલી એને કેટલું, અને સાથે સાથે એ જળવાઈ રહે કે નાટકની ફીલ એમાંથી મરી ન જાય. એવું નહીં કે આ નાટક છે તો ચલો આપણે કોઈક બંગલામાં ગયા ત્યાં જમવાનાનો સીન કર્યો, પછી અહીંયા ગયા આ કર્યું, ના, એ નાટકની ફીલ પણ જળવાઈ રહે કે તમે નાટક જુઓ છો એનો આનંદ તમને મળે. તો આ બધો સમન્વય સાધીને આ નાટકો રેકોર્ડ થયા 3 કેમેરાથી. અને આટલી મોટી જબરજસ્ત લાઇબ્રેરી આજે માત્ર ને માત્ર શેમારુ પાસે છે. અને એ આજે તમારે માટે હાથવગી છે, તમારા ખિસ્સામાં છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં, આને કહેવાય. મિત્રો, મંચ ઉપર બેસેલા મારા બધા સાથી કલાકારો કબૂલ કરશે કે શેમારુની ઉપર અમારા નાટકો ના હોય તો અમે લોકો આટલા મોટા સ્ટાર ક્યારેય ન બની શક્યા. કારણ કે લાઈવ નાટકની પોતાની એક મર્યાદા છે. 6 રો પછી તમને કલાકારનો ચહેરો બહુ સ્પષ્ટ રૂપે દેખાતો નથી. એટલે કદાચ તમને મોઢાથી કે તમારા અવાજથી કદાચ લોકો ઓળખી નથી શકતા. પણ નાટક જ્યારે 3 કેમેરાથી પહેલાં થતું હતું, હવે તો 4 કેમેરાથી શૂટ થાય છે ને એ પણ 4Kમાં શૂટ કરે છે શેમારુની. તો તમારો ચહેરો સ્પષ્ટ દેખાય છે, તમારું નાટકની સેલ્ફ વેલ્યુ બની જાય છે જ્યારે એને તમે શેમારુની ઉપર આપો છો ત્યારે. અને બીજી વાત કે શેમારુની ઉપર કે મારા કે સિદ્ધાર્થના નાટક છે, પ્રતિમાબેન, કીર્તિબેન કે ધર્મેશ વ્યાસ કે તેજલ, અમારા જે નાટકો છે એમાં જે ખડખડાટ હાસ્ય તમને જે મળે છે, એવું હાસ્ય, એવી કોમેડી તમને બીજા કોઈ જ પ્લેટફોર્મ પર નહીં જોવા મળે. આ મારી ગેરંટી. ગુજરાતી રંગભૂમિ ઉપર જે હિલેરિયસ કોમેડી જે બને છે અને ગુજરાતી પ્રેક્ષકો જે માણે છે એવી કોમેડી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. માત્ર શેમારુની ઉપર જ જોવા મળશે. અને એ પણ તમે બસમાં ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, અડધો કલાક, પોણો કલાક તમારી પાસે હોય અને એમાં તમે એ જોઈ શકો છો. એટલે હું બધા જ યંગસ્ટર્સને, ગુજરાતી પ્રેક્ષક આમ તો નાટકો સાથે જોડાયેલો છે, શેમારુની સાથે જોડાયેલો છે, પણ આજના યુવાનિયાઓને આપણે અહીંયા આગળ આકર્ષિત કરવાના છે કે તેઓ પણ આ નાટક જોતા થાય. અને માટે જ આનું નામ આપ્યું છે પોકેટમાં નાટક. નાટકનો પ્રેમ આ એપ્લિકેશનના કારણે વધશે અથવા તમને વધતો દેખાઈ રહ્યો છે? હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? અવાજ કાઢો, એમાં નો પ્રોબ્લેમ. અમને બી તમારો અવાજ આવે. જુઓ, હું મારી વાત કરું તો મારો સંબંધ શેમારુ સાથે બહુ વર્ષો પહેલાંનો છે. જ્યારે હું ઓલમોસ્ટ 10-11 વર્ષની હતી ત્યારે શેમારુ એમની લાઇબ્રેરી હતી જ્યાં હું રહેતી હતી. તો ત્યારે એ બુક્સ લોકો સુધી પહોંચાડતા હતા. દેટ વોઝ ધેર વર્ક. સો દે હેવ ઓલવેઝ ડન કે અમે કઈ રીતે લોકોને કંઈક આપીએ. દેટ હેઝ ઓલવેઝ બીન શેમારુઝ ગોલ. એના પછી જ્યારે ટીવી કેસેટો આવી ત્યારે બધી ઇંગ્લિશ બધી કેસેટો, જે ત્યાંની ઇંગ્લિશ સિરિયલ્સ હતી એ બધી આવતી હતી. દેટ ઇઝ હાઉ હી સ્ટાર્ટેડ. અને નાટકની વાત કરું તો મને હવે અત્યારે એમ થાય
કે મારે દિલીપ કુમાર જેમ હમણાં મરી ગયા, ઓકે, ઓફ થઈ ગયા, તો આખો દિવસ દિલીપ કુમારની બધી પિક્ચરો ચાલી રહી હતી અને હું એ જોઈ રહી હતી પિક્ચરો, તો મને એટલું બધું એઝ એન એક્ટર ઇન્સ્પિરેશન મળ્યું ફ્રોમ દિલીપ કુમાર કે માય ગોડ કેવા હતા એ, કેવી રીતે, તો એવી રીતે કેટલા લોકોને ઇન્સ્પિરેશન આપ્યું હશે એમણે. તો એવી જ રીતે અમારા જે કલાકારો નાટકના હતા, જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું, જે નામો લીધા મોટા મોટા, તો અમને એ લોકોના નાટકો કદાચ એમના પહેલાંના બી અમને જોવા નહીં મળ્યા. તો અમને એઝ એક્ટર જે હતું, જે હમણાં હતા એક્ટરો, જેની પાસે અમે શીખ્યા, અમે શીખી શક્યા. એવી જ રીતે હવે અમે જેમ છીએ તો અમારા પછીના જે આવશે કલાકારો, તો એ લોકોને ઇન્સ્પિરેશન મળશે ફ્રોમ અવર ડ્રામાઝ વિચ વી આર ડુઈંગ, કે અમને પોતાને અમારા નાટકો જે અમે 20 વર્ષ પહેલાં કર્યા એમાંથી અમે અત્યારે જે કરી રહ્યા છીએ, અમને બી ઇન્સ્પિરેશન મળે, અચ્છા આ નાટક હતું, આવું હતું, તો આફ્ટર 40 years somebody sees it, તો એને એમ થાય કે ચાલ હવે હું આ નાટક મોડર્ન તરીકે કરું. સો ધીસ ઇઝ અ વેરી, બહુ આમનો મોટો પ્રયાસ કહેવાય અને ગુજરાતી માટે ખાસ કહેવાય, કારણ કે મને ઓલવેઝ એ નથી સમજાતું કે ગુજરાતીઓ હિન્દી બધું બહુ જોશે પણ પોતાના ગુજરાતીની જ્યારે વાત આવશે તો એ લોકો નથી જોવા માંગતા. તો મને ક્યારેય નથી સમજાતું. અત્યારે આપણી બધી ટોપ હિન્દી સિરિયલો બધી જ ગુજરાતી કલ્ચર ઉપર બેઝડ છે અને એ જ આપણી સિરિયલો ટીઆરપી લાવે છે. તો એ જ આપણા ગુજરાતીઓ જ્યારે અમે કંઈક ગુજરાતીમાં આપીએ છીએ ત્યારે એમને કેમ નથી જોવું? કારણ કે ગુજરાતીનું જે કલ્ચર છે ઇટ ઇઝ વેરી વેરી રિચ. એટલે જ્યારે અમે લોકો નાટક બનાવીએ છીએ, વી ટ્રાય ટુ શો ધેટ કલ્ચર, વી ટ્રાય ટુ ગીવ મેસેજ, એન્ડ મેઇન થિંગ ઇઝ ધ લેંગ્વેજ ગુજરાતી વેરી નેસેસરી, કે આપણા યંગસ્ટરો એ લેંગ્વેજ સાંભળ્યા કરે, નહીં તો ધીરે ધીરે લુપ્ત થઈ જશે ભાષા, લોકો ભૂલી જશે ગુજરાતી યંગસ્ટરો. કારણ કે આપણે જ ચાલુ કર્યું ને ઇંગ્લિશ 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 ઇંગ્લિશ, એટલું બધું કર્યું કે બધા પોતાની જે માતૃભાષા હતી એ ભૂલવા લાગ્યા ને ખાલી ઇંગ્લિશમાં બોલવા લાગ્યા. સો થ્રુ પ્લેઝ ઇવન આપણું જે યંગસ્ટરો ફોરેનમાં બેઠા છે એ લોકોને જોવા મળે કે અરે યાર મજા આવી ગઈ, પોતાની ભાષા સાંભળવાની એ લોકોને મજા આવશે. સો આ બહુ એમનો મોટો પ્રયાસ છે ફોર અવર જનરેશન્સ ટુ કમ. સો વી હેવ ટુ સી દેટ આ કઈ રીતે આપણે વધારે લોકો સુધી આ પહોંચાડીએ આ વાત, કે ભાઈ તમે ગુજરાતીઓને આટલું પ્રોત્સાહન આપો અને આ જુઓ શેમારું મીની ચેનલોમાં જે બધું ગુજરાતીમાં થઈ રહ્યું છે, કીપ અ ટચ વિથ યોર લેંગ્વેજ, વિથ યોર કલ્ચર, ઇટ વિલ બી બેનિફિશિયલ આપણા બધા માટે. દેટ્સ ધ મેઇન થિંગ આઈ વોન્ટ ટુ સે ટુ આર પીપલ. સો ટ્રુ. એટલે રેડિયો પર મેં એક કેમ્પેન કર્યું હતું આપણી ગુજરાતી ભાષા માટે કે બોલો તો બોલે ભાષા, જેટલી ભાષા બોલાશે સંભળાશે એટલી સચવાશે. એન્ડ આઈ થિંક નાટકમાં પણ એવું છે કે જેટલા નાટકો ભજવાશે, જેટલા જોવાશે એટલા વધારે સચવાશે. એન્ડ ધીસ ઇઝ અ ગ્રેટ ઇનિશિયેટિવ ફોર દેટ. સો સર, તમારું શું કહેવું છે કે હવે જે પહેલાં નાટક બનાવવાની રીત હતી, નાટકની જે પ્રોસેસ હતી ને અત્યારની જે પ્રોસેસ છે, જસ્ટ ટુ કેટર ધ યંગ ક્રાઉડ ઇઝ વેલ, શું એમાં બદલાવ આવ્યા છે? ના, નાટક બનાવવાની પ્રોસેસ સેમ જ હતી પહેલાં પણ ને અત્યારે પણ. ઓકે. પણ જે વાત છે નવા જનરેશનને એટ્રેક્ટ કરવાની, તો સિદ્ધાર્થભાઈએ કીધું એમ, કેડીએ કીધું, સંજયે કીધું, મારું બધું ફેમિલી અબ્રોડમાં છે અને બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. એ લોકોને ગુજરાતી ભાષા પણ એ લોકો બોલતા હોય ત્યારે એવું લાગે આ કયા પ્રકારની ભાષા બોલે છું. પણ એ લોકો પણ જો મને ફોન કરીને કહેતા હોય કે અંકલ તમે નાટક કરો છો, દેટ મીન્સ કે એ લોકો જોઈ રહ્યા છે. દેટ મીન્સ કે આ નવું કલ્ચર કે નવું જનરેશન છે એ એટ્રેક્ટ થઈ રહ્યું છે. અને દેટ ઓલ ક્રેડિટ ગોઝ ટુ શેમારું મી. અને પ્રોસેસની વાત કરીએ તો હવે સિદ્ધાર્થભાઈ અને એ લોકોની સામે પ્રોસેસની વાત હું શું કરું, એ વખતે જે પ્રોસેસ હતો એ અત્યારે પણ છે, એ મહેનત અત્યારે પણ લાગે છે. અને નાટક શૂટ કરતી વખતે પણ એટલી જ મહેનત લાગે છે, જે સિદ્ધાર્થભાઈએ કીધું કે જે અમારા જૂના નાટક છે એને પાછા રિક્રિએટ કરવા, એની પાછળ આઈ થિંક એ વખતે જે મહેનત કરી છે એના કરતાં વધારે લાગે છે. કારણ કે જે એ નાટક થઈ ગયું અમારું, પણ હવે આ તો રહેવાનું છે કાયમ માટે. તો એને કેવી રીતે સારી રીતે અને વ્યવસ્થિત, વધારે વ્યવસ્થિત બનાવી શકાય એ અમે ધ્યાન રાખતા જોઈએ છીએ. એન્ડ આઈ એમ શ્યોર કે આ એપ્લિકેશન જે લોન્ચ થઈ છે શેમારું મી, નવું જનરેશન આવશે જ. કારણ કે બધું અત્યારે શું તો કે બધા માટે આ થઈ ગયું છે, નોટ યંગ જનરેશન, ઇવન ફોર યુ, ઇવન ફોર મી, એવરીવન. અને આ એક વસ્તુ એવી છે કે અરે આ શું છે,
અને નવા જનરેશનનો અત્યારે એટીટ્યુડ એવો થઈ ગયો છે કે નાટકો એ લોકો કોઈક વાર ચલો જોઈ નાખી એપ્લિકેશન ખોલીને, પછી મજા આવવા માંડી છે લોકોને, અરે વાહ સારી મજા આવે છે આમાં. તો એ રીતે આવતું થયું છે નવું જનરેશન, એન્ડ દેટ ઇઝ એક્સિલન્ટ. અને એક વાત કરીએ એ પ્રમાણે કે સૌથી મોટી દુઃખની વાત એ છે કે આપણી ઇન્ડિયાની જેટલી પણ લેંગ્વેજની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એમાં મોટે ભાગના ફાઇનાન્સર્સ ગુજરાતી છે અને આપણી જ ભાષાને પ્રમોટ નથી કરતા. એ બહુ દુઃખની વાત છે. જે પ્રયત્ન કરી રહ્યા છે સિદ્ધાર્થભાઈ, સંજય, હું, કેટી, પ્રતિમાબેન, બધા જ. સો એવું ઈચ્છીએ, કારણ કે અત્યારે હું જે એજ ગ્રુપ જોઈ રહ્યો છું એ તમે લોકો નાટકો બધા જોયા હશે અથવા જોતા હશો, પણ તમે પણ તમારા પછીનું જે જનરેશન છે એને પ્રોત્સાહિત કરો આ જોવા માટે. અત્યારે ભલે થિયેટર બંધ છે, આ તો તમારા હાથમાં છે ને. અને આટલી સરસ વ્યવસ્થા કોણ કરી આપે? ખાલી છે મારું બી. દેટ્સ ઇટ. થેન્ક યુ. સો પ્રતિમા મેમ અને મેમ તમને બંનેને હું સવાલ પૂછવા માંગીશ કે તમારો આ એક્સપિરિયન્સ રહ્યો છે, તમે ઘણા વર્ષોથી થિયેટર કરી રહ્યા છો, કોઈક એક એવો કિસ્સો કે કોઈક એક યંગ છોકરી કે છોકરાએ તમને કોમ્પ્લિમેન્ટ આપ્યો કાં તો સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય કે અમને આ કામ જોઈને ખૂબ મજા પડી, એટલે સ્ટેજ પર જ્યારે તમે પરફોર્મ કરો તાળીઓ વાગે, કદાચ એકાદ ડાયલોગ, બે ડાયલોગ વન્સ મોર થાય, એક સીન ફરીથી કદાચ કરવાની વાત નીકળે, સ્ટેન્ડિંગ ઓવેશન મળે, આ બધા કોમ્પ્લિમેન્ટ તમે તમારા શોઝ દરમિયાન મેળવેલા છે. પણ આ નવા ટાઈપના કોમ્પ્લિમેન્ટનો તમને એક્સપિરિયન્સ થયો છે, એન્ડ ઇફ યસ તો હાઉ વોઝ ધ ફિલિંગ કે જ્યારે કોઈક એક યંગ જનરેશનમાંથી તમને કોઈ કોમ્પ્લિમેન્ટ આપી હોય? હેલો એવરીવન, આટલી નાની બેબી આવી હતી હમણાં થોડા વખત પહેલા જ, અને અમને મળવા આવી હતી બેક સ્ટેજમાં એમના દાદા સાથે. અચ્છા. એટલે એના દાદાએ કહ્યું કે આ બધા જ નાટકો જુએ છે ને, એટલી નાની હતી એ કે આટલા બધા નાટકો એને જોયા હશે એમ લાગે, અને એને ડાયલોગ્સ પણ બધા યાદ હતા અને બોલી પણ રહી હતી. તો હું તમને બે વાત કરીશ કે આટલી નાની બેબી આવી હતી અને એક 70-year-old અંકલ આવ્યા હતા મને ટેમ્પલની બહાર મળવા હતા. મારો શો હતો તેજપાલ ઓડિટોરિયમમાં બોમ્બેમાં, અને એ મારા માટે ઊભા હતા બહાર. હું જેવી આવી તો એમણે કહ્યું કે 1 મિનિટ બેટા, મારે તને કંઈ કહેવું છે, મારે તને આશીર્વાદ આપવા છે. મેં હમણાં જ તારું નાટક જોયું અને આટલું બધું તમે હસાવ્યું અમને, એટલે હું ઘણા વખતે આટલું હસ્યો. એટલે આ નાની બેબી અને એ અંકલ બંને જણાએ કોમ્પ્લિમેન્ટ આપ્યા. આ જ રીતે જે યંગસ્ટર્સ છે એ લોકોની પણ જરૂર છે આપણને કે એ લોકો આવે, નાટકો જુએ, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે થોડું મોડર્ન કરી નાખીએ પરફોર્મન્સથી લઈને બધું, જેથી એ લોકો બી અટ્રેક્ટ થાય, એ લોકોને જોવાનું મન થાય કે હા અમારી રીતનું પરફોર્મ થઈ રહ્યું છે. અચ્છા, ફોરેનના આટલા બધા પ્લેટફોર્મ્સ છે જે ઓટીટી પર એ લોકો અલગ અલગ પ્રકારના વેબ સિરીઝ છે, સિરિયલ્સ છે, ફિલ્મ્સ છે, બધું જુએ છે. તો આપણા નાટકો જોઈને પણ એ લોકોને એમ લાગે ના વી કેન કનેક્ટ, અમારે આ જોવું જોઈએ. એની માટે ખાસ આપણે પ્રયત્ન કરવો જોઈએ અને પાયરેસી જે થાય છે એનો તો બોયકોટ કરવો જ જોઈએ અને ઓરિજિનલને સપોર્ટ કરવો જોઈએ. અને દેટ ઇઝ વાય શેમારુમીને સબસ્ક્રાઇબ કરવું જોઈએ, કારણ કે આટલા વર્ષોથી શેમારુ, મને યાદ છે કે એ વખતે ડીવીડીઝ મળતી હતી અને બધા એની રાહ જોતા હતા કે કયું નવું નાટક આવે છે, કઈ ડીવીડી આવે. અને અહીંયા જ નહીં, ફોરેન કન્ટ્રીઝમાં પણ છે, ત્યાં તો એ લોકો માટે વધારે ઇમ્પોર્ટન્સ હતું આનું, ખાસ મંગાવતા હતા. અમે જ્યારે પરફોર્મ કરવા જઈએ ત્યારે કે ત્યાંથી આ નાટકો લેતા આવજો ને. અને બધાની ઓળખાણ વધી ગઈ છે એના લીધે. ઘણા બધા લોકોની વચ્ચે નાટકો ફેમસ થઈ ગયા છે વર્લ્ડ ઓવર, અને હવે લાઈવ જોવા માટે પણ એ લોકો રાહ જોવે છે. એકચ્યુઅલી હું કહું તો મારા ફેવરેટ નાટકો જે મેં લાઈવ જોયા છે ને એ મને હજી બધા, ઇનફેક્ટ હું તો રેગ્યુલરલી બધા જ ઘણા જ નાટક વર્ષમાં કમસે કમ 15 થી 20 નાટક થિયેટરમાં જોઉં જ છું. અને લાઈવ જોવાની જે મજા છે એ મને પર્સનલી બહુ વધારે, અને આઈ ફીલ કે એ જે પ્રોસેસ છે લાઈવની એને એઝ નિયર લાઈવ એઝ પોસિબલ છે મારું પર અમે પ્રયાસ કર્યો છે. એક નાનો પોઈન્ટ જે એડિશનલ હું કહીશ કે જે ભાષા અને કલ્ચર એ બે ચીજનો જે એમાં અગેન એનું એક જે પ્રિઝર્વેશન છે અથવા એને ફોરવર્ડ લઈ જવાની જે વાત છે એ પણ આ પ્રયાસમાં એનો એક બહુ મોટો એક ઇમ્પેક્ટ છે. કારણ કે જેમ ધર્મેશભાઈએ પણ કીધું, અમને પણ યુએસથી અને ઘણા બધા ઓડિયન્સનો એટલો પ્રેમ મળ્યો છે અને લોકોના કમેન્ટ્સ
ઇન્ટરનેશનલી કે અમે સાથે, કારણ કે પરિવારની ફિલિંગ છે, કારણ કે બધા પારિવારિક નાટક છે, તો અને એક રૂટ કલ્ચર આપણો જે છે એ પારિવારિક છે, તો એ સાથે બધા બેસીને સાથે જોઈએ, સાથે માણીએ અને સાથે એનાથી જે કલ્ચર અને ભાષાનું જે બોન્ડિંગ છે એ બહુ જ જરૂરી છે. અને વી આર વેરી ફોર્ચ્યુનેટ આઈ વુડ સે કે અમને આ કરવાનો એક મોકો મળ્યો છે. મારે આમાં એક એડ કરવું છે. તમે જે બોલી રહ્યા છો, સી આ એન્ટરટેનમેન્ટ છે આફ્ટર ઓલ, કરેક્ટ? બટ એન્ટરટેનમેન્ટ, દેર ઇઝ હેલ્ધી એન્ટરટેનમેન્ટ એન્ડ દેર ઇઝ અનહેલ્ધી એન્ટરટેનમેન્ટ. હવે અનહેલ્ધી એન્ટરટેનમેન્ટની આપણી બહુ ઈચ્છા હોય છે, પણ પછી અનહેલ્ધી ફૂડ બી આપણે બોડીમાં નાખીએ તો બોડીને પ્રોબ્લેમ થાય છે ને. એવી જ રીતે આમાં બી યાદ રાખવાનું, ધીસ વોટ યુ આર ગિવિંગ ઇટ્સ પ્યોર હેલ્ધી એન્ટરટેનમેન્ટ. એટલે માણસને આમાં એન્જોયમેન્ટ આવે, સાથે એની તબિયત તો બગડવાની જ નથી, મેન્ટલી પણ હું એમ કહું છું. સો દેટ ઇઝ વાય ધીસ એન્ટરટેનમેન્ટ ઓલવેઝ, ડ્રામાઝ આર વેરી હેલ્ધી એન્ટરટેનમેન્ટ, દેર ઇઝ નથિંગ અનહેલ્ધી. એટલે હું આ એડ કરવા માંગુ છું તમારી આ વાત પર. અને જે નાટક ભજવે છે અને જે નાટક જુએ છે એ બંનેનો એ નાટક પછીનો જે એક્સપિરિયન્સ છે એ બહુ આમ ઇવોલ્વિંગ પ્રકારનો હોય છે. અને એક્સપિરિયન્સ પછી ઘણું બધું સમજતા એઝ એન એક્ટર એન્ડ એઝ એન ઓડિયન્સ. યસ સર. તમે એક વાત યાદ રાખજો કે કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર તમે કોઈ પણ પ્રોગ્રામ તમારા ફેમિલી સાથે જુઓ તો તમને ડર રહેશે કે ક્યારેક કંઈક ખરાબ વસ્તુ આવી જશે અને ખૂબ જ ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થશે. પણ શેમારુની ઉપર જે નાટકો છે એ તમે સહકુટુંબ સહપરિવાર સાથે બેસીને નાટક જોઈ શકો, બિનદાસ તમે જોઈ શકો, કોઈ જાતની ધાસ્તી વગર તમે જોઈ શકો. અને દ્વિઅર્થી સંવાદોથી હસાવવા લોકોને બહુ સહેલા છે, બહુ અઘરું છે જ્યારે તમે કોઈ એક ક્લીન કોમેડી કરો કે જેમાં કોઈ જાતની વલ્ગારિટી ના હોય, કોઈ જાતના દ્વિઅર્થી સંવાદો ન હોય, અને એમ કરીને એને હસાવવું એ ખૂબ જ અઘરું છે. જે કામ શેમારુમીએ કર્યું છે કે શેમારુમી ઉપર અવેલેબલ છે કે જ્યાં તમે સહકુટુંબ સહપરિવાર નાટકો માણી શકો.